प्रणाम सुरसाद जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत सुंदर साथ की जय। प्रणाम सुंदर साथ जी प्रणाम। स्नेह दीदी प्रणाम। वंदो सतगुरु चरण को, करूँ प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महेरल को पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामा जी ની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। ફેસબુક તથા યુટ્યુબના માધ્યમથી ચર્ચા શ્રવણ કરી રહ્યા છો તેવા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મ પ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાથજી, તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદર સાથજી પ્રણામ। આવો આત્માનો આહાર, અમૃતની એક બુંદ। પ્રકાશવાણી પ્રકરણ નંબર છે 3 અને ચોપાઈ નંબર છે 5। जब लग तुम्हारो माया में, चिन्ह न छोड़ो रास जी। 25 पखली जो धाम के, जो होय धनी को प्रकाश जी। जो होय धनी को प्रकाश जी। महान बुद्धिना सागर महामती स्वामी श्री प्राणनाथ जी श्री इंद्रावतीजीना धाम हृदय ઉપર બિરાજમાન થઈ અને પ્રકાશવાણીની અંદર કહે છે કે જબ લગ તુમ રહો માયા में। એક આ ચરણ बहुत માર્મિક છે। જ્યાં સુધી તમે માયામાં રહો એનો અર્થ એમ થાય ક્યાં સુધી રહેશું માયામાં। इंद्रावती कहे छे कि जब लग तुम रहो माया में, जिनखिन छोड़ो रास जी। ज्यां सुधी तमे माया में रहो त्यां सुधी तमारे रास ने छोड़वानो नथी एक क्षण पण माया में क्या सुधी रहेशू ए आपणे जवाब आपवानो छे। जब लग ज्यां सुधी तो आपणे क्या सुधी रहेशू કે જ્યાં સુધી આપણને સમજ ન આવે ત્યાં સુધી।
તારતમની સમજ ન આવે, તારતમથી આપણે જાગી ન જાય, સમજી ન જાય, રાસને આપણે સમજી નહીં, આપણી સ્વને આપણે થતી નથી. પણ માયા ત્યાં સુધી ટચ થશે જ જ્યાં સુધી પોતાની ઓળખાણ ન હોય. એટલે આપણે કઈ હાલતમાં છીએ અને કયા સ્ટેજની અંદર છીએ એ આપણને ખબર પડી જાય સુંદર સાહેબજી, કે હું જાગી છું તો માયા મને અડે છે કેમ? જો માયા મને ટચ કરે છે તો હું જાગી નથી, હું સંપૂર્ણપણે જાગી નથી. એટલે કીધું જબ લગ तुम रहो माया में जिन खिन छोड़ो रास जी, 25 पक्ष लीजो धाम के जो હોય ધનિકો પ્રકાશજી. ગુજરાતીમાં કીધું કે તમને નહીં લોપે માયાનો પાસજી. હવે 25 કે તમને નહીં લોપે માયાનો પાસજી. કિરણતનમાં એક ચોપાઈ છે ને, કાલે ઘણી વાર આનું વિવેચન કર્યું આપણે, કે એક મોટો મારો ને તમારી પાસે એક મોટો બંગલો હોય, એમાં આપણે દુખી હોય, સુખ ન હોય, અને કદાચ આપણી જાગૃતિ થઈ ગઈ હોય અને આપણને પરમધામનો રંગ મહલ યાદ આવે તો આ બંગલો ભૂલાઈ જાય ને. રંગમહલમાં કેટલું સુખ. એટલે કિરંતન ગ્રંથમાં એક ચોપાઈ છે કે ખોટા સાટે સાચું જડે છે, એવી મળી છે બજાર, લાભ અલેખે આ ફેરા તણો, જો તમે રાખી શકો વહેવાર, ખોટા સાટે સાચું જડે છે. ખોટું મૂકી દ્યો અને સાચું પકડો, એને સાટો, ખોટાના બદલામાં સાચું લઈ આવો. એવી મળી છે આ બજાર. આ બજાર એટલે આ મૃત્યુલોકની અંદર, કે એવો આ તારતમ આવ્યો આ સંસારની અંદર કે તમે બધી જ ખોટી વસ્તુ, ખોટા રમકડાને તમે છોડો, ચાવીવાળા રમકડાને તમે છોડો અને તમે સાચા રમકડા, સાચી વસ્તુ તમે હાથમાં પકડો. ખોટા સાંટે સાચું જડે છે. ખોટાને તમે મૂકી દો અને આપી આવો. આપણી પાસે ભંગાર ભેગો થાય છે નો કહેવાય પણ તોય કહી દઉં, વર્ષનો ભંગાર ભેગો થાય જે કોઈ કામનો નથી, અને દિવાળી આવે આપણે સાફ સફાઈ કરી એટલે એ ભંગારને આપણે આપી દઈએ ને, રદ્દીવાળા આવે એને આપણે આપી દઈએ ને, કાં દુકાનમાં જઈને આપી આવીને એની સાથે એની સાટે શું લઈ આવી આપણે? લક્ષ્મી. જો એક વાતને નોટ કરજો, જે લક્ષ્મી છે ને, પૈસો છે ને, માયા નથી, એ વાતને નોટ કરી લેજો. એ દેવી છે લક્ષ્મી, એના વગર ક્યાંય ચાલશે નહીં. અમુક સુંદર સાથે એમ કહેતા હોય આ માયા, પણ એ માયા નથી સુંદર સાજી, એ તો દેવી છે, લક્ષ્મી છે. એના વગર તમે ચપ્પલ પણ પહેરી શકવાના નથી, તમે ઘરની બહાર લક્ષ્મી વગર તમે પગ પણ મૂકી શકવાના નથી. ખિસ્સા ખાલી હોય તો તમે ક્યાં ચાલશો? તમને કોણ હકાલશે? કોણ તમને? કોઈ નહીં ચલાવે. એટલે લક્ષ્મી છે એ માયા નથી, એ તો દેવી છે. પણ ખોટા સાટે સાચું જડે છે. જે તમે આપી આવ્યા ભંગારમાં, એ વસ્તુ કોઈ કામની નથી, કોઈ તૂટેલી છે, કોઈ ફાટેલી છે, કોઈ આપણને ગમતી નથી, કોઈ પુરાની થઈ ગઈ છે, એ વસ્તુને તમે ભંગારમાં આપવા જાઓ એટલે એની સાથે સાચી વસ્તુ તમે એની સાટી અને લક્ષ્મી લઈ આવો. એમ આપણા અંદર પણ કુવિચાર છે, આગ છે ઈર્ષાની, જે જૂની થઈ ગઈ છે, જે જાતી જ નથી, અને ખોટા વિચાર, એ બધી વસ્તુને તમે આપી આવો અને તારતમને લઈ અને આવો. આ ક્યાં આપવા જવાનું? સદગુરુ અહીંયા પછી આની દુકાન ક્યાં છે ખબર છે? સદગુરુના ચરણમાં. તમે તમારા ગુરુના, સદગુરુના ચરણમાં જશો ને, સમર્પિત થશો એટલે જ્યારે ઇન્દ્રાવતીની પ્રથમ મુલાકાત થઈ
કે આઈ કે ચરણો લગે તબ ही दई नींद तत खीण हृदय मिले आई बेठी जागृत बुद्ध કે તત્ક્ષીણ હૃદય મિલે, જેવી ઇન્દ્રાવતી સદગુરુના ચરણમાં ગઈ એવો તરત જ જાગૃત બુદ્ધિ આવી ગઈ. અને આપણે પણ સદગુરુના ચરણમાં જાય ત્યારે આ જે બધી ખોટી વસ્તુ છે આપણી અંદર, જે નકામીમાં નકામી છે, જે આપણને લક્ષ્ય સુધી પહોંચવામાં અવરોધ કરે છે, આડી અંતરાય બની ગઈ છે, એ વસ્તુને સાંટી અને તમે સત્ય વસ્તુ તારતમ લઈ અને આવો. અને એ તારતમની સમજથી જ કીધું કે 25 પક્ષ લેજો આપણા, તમને નહીં લોપે માયાનો પાસજી. એ 25 પક્ષને હૃદયમાં ધારણ કરશો એટલે રાજ્યના પ્રકાશ આપણા હૃદયની અંદર થશે, તારતમનો પ્રકાશ આપણા હૃદયની અંદર થશે. સુંદર સાથજી એટલે ક્યાં શું છે પેલું ચરણ? જબ લગ તુમ રહો માયા में જીન ખીન છોડો રાસ. ક્યાં સુધી રહેવાનું? અહીંયા સુધી, સદગુરુના ચરણ સુધી. જો તમે ખોટી વસ્તુ સાટી અને સાચી લઈ આવશો ત્યાં સુધી જ માયામાં રહેવાનું છે. અને પછી તો રાસની અંદર રામત. રાસ એટલે દરરોજ આપણે દાંડિયાથી રાસ રમીએ, રાસની વાત નથી. યોગમાયા બ્રહ્માંડની અંદર જે રાસ લીલા થઈ એ પ્રેમની વાત છે, જે પ્રેમના પૂર આવ્યા એ પ્રેમની વાત છે. સુંદર સાજી, રાસ એટલે રસ, પ્રેમ, ત્યાં સુધી જ રહેવાનું છે. આગળ જબ લગ તો કબ લગ, તબ લગ, કે જબ લગ હમારી અંદર સમજ ન આવે ત્યાં સુધી. પછી તો 25 પક્ષ આવી જાય આપણા હૃદયમાં, ખોટા સાટાઈ આવ્યા સાચી વસ્તુ, પછી કોઈ આપણને આ માયા ભારી લાગશે નહીં. આગળ કહે છે કે અનેક વિધ મેં કહી તુમકો ઢીલ કરો અબ જીનજી, પાँव भरो ए वचन देख के पहले व्रज रास चलन जी. કે મેં આ વિષયની અંદર ઇન્દ્રાવતીજી કહે છે કે આ બાબતની અંદર મેં તમને અનેક વખત સમજાવ્યું છે. વ્રજમાં પણ સમજાવતા હતા ને. શું સમજાવ્યું વ્રજમાં? કાંઈ જ નહીં, આપણી અવસ્થા નીંદ હતી. પ્રેમ, પ્રેમ ને પ્રેમ. પણ કહે છે એનું કહેવાનો મિનિંગ શું છે કે વ્રજ ની લીલા, વ્રજની ભૂમિને છોડતા કેટલી વાર લાગી? જ્યારે કૃષ્ણ પરમાત્માએ યોગ માયા બ્રહ્માંડની અંદરથી બાંસુરી મોરલીનો નાદ તાન છેડ્યો ત્યારે વ્રજને છોડી અને રાસમાં જતા કેટલી વાર લાગી હતી? કીધો ગોપદ વચ્છ સંસાર. કેવી રીતે? કે એક ગાયનું નાનું વાછરડું હોય, એ વાછરડાના નાના પગની ખુરી હોય, એ ખુરની અંદર જેટલું પાણી ભરાય અને એ ખુરને ટપતા, એ ખાડાને ટપતા ઓળંગતા જેટલી વાર લાગે ને એટલી જ વાર વ્રજમાંથી રાસમાં જતા લાગી હતી. અને શું સાંભળીને ગયા હતા? એક કૃષ્ણ પરમાત્માએ પ્રેમનો નાદ કર્યો, વેણુનાદ કર્યો અને તુરંત જ પરિવાર છૂટ્યો, પતિ છૂટ્યા, પુત્ર છૂટ્યા, પરિવાર છૂટ્યો, સમાજ છૂટ્યો, સંસાર છૂટ્યો. બ્રહ્મપ્રિયાએ કાંઈ જ જોયું નહીં. જેવો મોરલીનો તાન કાનની અંદર ગયો એ જ હાલતમાં એ દોડી. કઈ હાલતમાં? કે કોઈ નવડાવતી હતી પતિને, કોઈ સસરાને જમાડતી હતી, કોઈ બાળકને ધવડાવતી હતી, કોઈ ગાય દોતી હતી. એક પલનો પણ વિલંબ કર્યો નથી વ્રજમાંથી રાસમાં જતી વખતે. પણ બોલાવતું તું કોણ? કૃષ્ણ પરમાત્માનો પ્રેમ, મોરલી, બાંસુરીનો તાન તમને ત્યાં સુધી લઈ ગયો. અને હવે અત્યારે જાગણીમાં પણ આપણે વિચાર કરીએ ને કે ત્યારે એવી રીતે ગયા તો અત્યારે કેમ નથી જતા? અત્યારે બાંસુરી નથી છે સુંદર સાજી, અત્યારે પણ બંસરી વાગી રહી છે.
કે તારતમ બંસરી વાગી ને સુરતા જાગી સહેલડી, વ્રજરાસમાં પીયું પહેલા પધાર્યા. વ્રજ અને રાસમાં અને જાગણીમાં પણ આવ્યા. તો વ્રજમાં પણ બંસરી કૃષ્ણ બજાવતા હતા ને. વ્રજમાં પણ જ્યારે જમનાજીના કાંઠે કૃષ્ણ જાય, મોરલી વગાડે એટલે ગોપીઓ પાણીના ઘડા લઈ અને એ બાને કૃષ્ણને મળવા જતા. પછી યોગમાયા બ્રહ્માંડની અંદર પણ બાંસુરી બજાવી ત્યારે પણ ગોપી દોડીને ગઈ. જાગણી લીલામાં તારતમ રૂપી બંસરી વાગી રહી છે. શ્રી 5 નવતનપુરી ધામમાં, શ્રી 5 મહામંગલપુરી ધામમાં, શ્રી 5 પદ્માવતીપુરી ધામની અંદર જાગણી લીલા થઈ રહી છે. ત્યાં બંસરી વાગી જ રહી છે, પણ આપણે જવામાં વિલંબ કરીએ છીએ. આપણે વિચાર કરીએ છીએ કે આ ગુરુવારે નથી જવું, આવતા ગુરુવારે જશું. આ વખતે સેવામાં નથી જવું, ફરી પાછી સેવા. આપણે કેવા કામ કરીએ છીએ? આપણું મનના ધાર્યા, જે મન કહે એમ જ કરીએ છીએ. મનને મૂકીને આગળ એક ડગલું ભરતા નથી. આ મન ક્યાં સુધી તમારો સાથ દેશે? જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી સુંદર સાધજી આગળ લાંબી મંજિલ છે. અહીંયા રહેવા પૂરતું જ નથી. આપણે ક્યાં જવાનું? આપણું લક્ષ્ય શું છે? પરમધામ આપણું લક્ષ્ય છે. આપણી પરાતમની અંદર જાગવાનું લક્ષ્ય છે. એ પરાતમથી જાગી અને જે મારા ને તમારા સ્વરૂપ બિરાજમાન છે, સ્વરૂપમાંથી ઊભા થઈ અને રાજજીને પ્રણામ કરવાનું છે. અત્યારે સ્વરૂપ ક્યાં છે? રાજજીના ચરણમાં એ કોમામાં બેઠા છે. બેઠા બેઠા જોવે છે, નથી સ્માઇલ કે નથી કાંઈ. આ રાજજી જોતા હશે આવી રીતે તો એને કેટલી તકલીફ થતી હશે કે ક્યારે જાગશે આ બ્રહ્મપ્રિયાઓ? આ ક્યારે મને મારી સામે બેઠી છે, આંખ બંધ ખુલ્લી રાખી, ખુલ્લી આંખે બેઠી છે, છતાં હસતી પણ નથી ને રડતી પણ નથી. એટલી ઇન્વોલ્વ થઈ ગઈ છે ખેલ જોવાની અંદર, એને કાંઈ ખબર નથી. હવે ખેલ જોઈ અને પરાતમમાં જાગે ત્યારે એને રાજજી સામે દેખાય ને. સિંહાસન ઉપર રાજજી શ્યામાજી બેઠા છે, પણ એ પર આત્મની અંદર અહીંથી તમે જાગશો, પરાત્મ ત્યાં છે, ત્યાં તમે જાગશો અને આંખ ખુલશે. તમારી આંખ ખુલ્લી જ છે, પણ રાજજીને તમે પ્રણામ કરશો, સ્માઇલ આપશો, ત્યારે રાજજીને હરખ થશે, ત્યારે રાજજી ખુશ થશે ને. ત્યાં સુધી રાજજી પણ બેઠા છે, જુએ છે કે કઈ સખી આંખ ઉગાડશે. ઇન્દ્રાવતી, સુંદરબાઈ, શ્યામાજી, કોણ આંખ ખોલશે પહેલા? આંસબાઈ, અમલાવતી. અને આપણે એની જ લાઈનમાં છીએ સુંદર સાધજી. એટલે કીધું કે મેં અનેક વિધ કહી તુમકો, કે મેં અનેક રીતે મેં તમને સમજાવ્યા છે. કઈ રીતે? કે તમે પેરે સમજાવી તો એ મુનિએ બુદ્ધ નયાવી. તમે પેરે સમજાવી તો એ મને બુદ્ધ ના આવી. લઈ તાર તમે લગાવી, કે તમે મને તારતમની અંદર લગાવી દીધી તોય મને બુદ્ધ ના આવી. તમે પેરે સમજાવી તો એ મને બુદ્ધ ના આવી. જુગતે કરીને જગાવી, લઈ તાર તમે લગાવી. તમે યુક્તિપૂર્વક મને જગાડતા રહ્યા. વ્રજમાં પણ યુક્તિ કરી, રાસમાં પણ યુક્તિ કરી, જાગણી બ્રહ્માંડની અંદર પણ યુક્તિપૂર્વક તમે મને જગાડી રહ્યા છો. પણ છતાં મને બુદ્ધ આવતી નથી, અસર થતી નથી. એટલી માયાની અંદર હું ઇન્વોલ્વ આ ખેલની અંદર થઈ ગઈ છું, કેટલી રસમગ્ન થઈ અને હું ખેલ જોઈ રહી છું. મને શુદ્ધ મારી યાદ આવતી, તમારી યાદ આવતી નથી, કે મારી પહેચાન મને થતી નથી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે અનેક વિધ કહી મેં તુમકો, અનેક રીતે સમજાવી. ઢીલ કરો અબ જીનજી, હવે તમે ઢીલ ન કરો. કહે છે સુંદર સાધજી, હવે તમે ઢીલ ના કરો, હવે તમે તુરંત જ જાગી જાઓ. હવે તમે ચાલતા પકડો,
તમારી પાસે સમય નથી, હું કેટલા વર્ષોથી તમારી રાહ જોઉં છું. કોણ રાહ જોવે છે? તની રાહ જોવે છે, મારી ઇન્દ્રાવતી રાહ જોવે છે. આ સંસારની અંદર તમે કોઈની 5 મિનિટ રાહ જોશો ને તો તમારો મગજ હલી જશે કે 5 મિનિટ થી ઊભો છું, હજી તું ન આવ્યો, ચાલ હું જતો રહું છું. કહી દ્યો ને, તુરંત જ સંભળાવી દ્યો. તો આજે કેટલા સમયથી બેઠક લગાવી અને અમારા ગુમ્મટ સાહેબની અંદર અમારા ધની રાહ જોવે છે, અમારી શ્યામાજુ, અમારી ઇન્દ્રાવતી રાહ જોવે છે કે પોઢિયા ભેગા ને જાગસી ભેગા. હવે પરમધામમાં રાજ્યએ સુવડાવ્યા, અહીંયા સાથે જાગશું, કારણ કે રાજ્યએ આદેશ દીધો છે કેને શ્યામાજીને, ઇન્દ્રાવતીને કે બધા જ સુંદર સાથને સાથે લઈ અને આવજો. અને આપણે રાહ એને જોવડાવીએ છીએ વર્ષોથી, અને હજુ આજકાલ કરતા. એટલે ઇન્દ્રાવતી કહે છે ઢીલ કરો અબ જીનજી. હવે તમે ઢીલ નહીં કરો, પાઉં ભરો વચન દેખ કે. તમે ડગલા માંડવા ભરો. કેવી રીતે? બ્રજમાંથી રાસમાં ગયા હતા, ગોપદ વચ્ચ સંસાર કીધો, ઈ જ રીતે તમે દોડીને ડગલા ભરો. પહેલે વ્રજ રાસ ચલનજી, પેલા તમે વ્રજમાં ને રાસમાં ડગલા ભર્યા, એવા તમે જાગણી લીલાની અંદર તમે ડગલા ભરો. એમ હમારી ઇન્દ્રાવતીજી આપણને કહે છે, રાસ પ્રકાશ જો છોડો જન ખીના, જો વિતક અપની પરવાનજી. એ છલ તુમસે ક્યોં ન છૂટે, પર મેં ના છોડો તુમે નિર્વાણજી. કે રાસ પ્રકાશને તમે છોડતા નહીં. કાલે પણ નિવેદન કર્યું હતું કે રાસ અને પ્રકાશ એ આપણા નિજાનંદ સંપ્રદાયના પાયા છે, અને એ પાયા ઉપર આ 14 ગ્રંથ છે ને, બીજા 12 એ ટકેલા છે, રાસ અને પ્રકાશ ઉપર. તમે વાત કરતા હોય, અત્યારે એ પણ પ્રવાહ ચાલે છે કે મારફતની વાત કરો, ક્યામતનામાની વાત કરો, પણ પેલા પાયો તો મજબૂત કરો. મજબૂત અને પાયો મજબૂત કરી પણ લીધો હોય અને મારફત અને ક્યામતમાં તમે જતા રહો તો શું પછી આ પાયાને છોડી દેવાનો? પાયાને ભૂલી જવાનો? નહીં. પ્રથમ રાસ અને પ્રકાશ, સટૃતિ અને કલશ, આ 4 ગ્રંથ છે ને, એ પાયા છે સુંદર સાથજી, અને એને 1 સેકન્ડ માટે પણ ભૂલવાના નથી. શું તમે બિલ્ડિંગ બનાવે? એક દ્રષ્ટાંત તમને આપું કે જ્યારે સ્વામી વિવેકાનંદ વિદેશની ધરતી ઉપર જ્યારે વિચરણ કરતા હતા, ત્યારે આપણા એક જ હિન્દુ, અને ત્યાં તો બધા જ અલગ અલગ ધર્મના, અને આપણા હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ ગીતાને નીચે રાખી, બધાની નીચે, અને એની ઉપર હાસ્ય કરવા માટે અને ફજેતી કરવા માટે વિવેકાનંદની અને બધા જ ગ્રંથ ઉપર થપ્પી મારી દીધી, અને બધા ખૂબ હસ્યા કે જો અમારા બધાના ધર્મ ગ્રંથ ઊંચા અને તમારો તળિયે ગીતા તમારી બધાની નીચે. ત્યારે સ્વામી વિવેકાનંદે કીધું કે એ મહાત્માઓ, એ મહાનુભાવો અમારી ગીતા નીચે છે ને, એટલા માટે જ તમારા ધર્મ ગ્રંથ ટકી રહ્યા છે. ગીતા એ જ બધાને ઉપાડી લીધા છે, નહીતર તમારા ધર્મ ગ્રંથ નીચે પડી જાત. ગીતાનો સહારો લઈ અને એ ટકી રહ્યા છે. એમ રાસ અને પ્રકાશ એ આપણા પાયા છે. એ મજબૂત નહીં હોય તો નીવ મજબૂત નહીં હોય તો એ ઇમારત પડવાની. તમે મારફત અને ક્યામતમાં પણ તમે જશો, એ પણ રાજ્યનું અંગ જ છે. એમાં જાવ ખૂબ સારું, કાંઈ વાંધો નહીં. મારફત અને ક્યામતની અંદર પણ ડૂબકી લગાવો, પણ મજબૂત રાખો રાસ અને પ્રકાશને, અને એને છોડવાના નથી. ઇન્દ્રાવતી ચોખ્ખું કહે, રાસ પ્રકાશ છોડો જનખી ન, જો વિતક અપની પરવાનજી. કે જે આપણી પ્રામાણિક વિતક છે,
રાસ અને પ્રકાશ એ આપણા પાયા છે. આ માયા તમારાથી કોઈ પણ પ્રકારે છૂટતી નથી. ઇન્દ્રાવતી કહે છે તેમ છતાં હું તમને આ માયામાં લોપાવા નહીં દઉં, હું તમને પકડી રાખીશ. આ માયાની અંદર તમે એટલા ઇન્વોલ્વ થઈ જશો પણ હું તમને વારે વારે ખેંચીશ, વારે વારે ખેંચીશ. કેવી રીતે યુક્તિ કરી? જુગતે કરીને જગાવી લઈ તાર તમે લગાવી. કેવી રીતે? વરસમાં એક વખત શ્રાવણ માસની અષાઢ શ્રાવણની પવિત્ર ધારાની અંદર આખી જાગણી લીલા, પૂરેપૂરી 120 વર્ષની લીલા દર વર્ષે શ્રવણ કરવા મળે. દર વર્ષે. અને દર વર્ષે તમે શ્રવણ કરો. ભલે સંસાર પરિવારમાં રહી અને વિકાર હોય, વિકાર મુક્ત કોઈ થયું નથી ને થશે પણ નહીં કદાચ, પણ તમે 6 મહિનાએ વિતકને તમે વાગોળતા રહો અને ફરી પાછી 6 મહિનાએ વિતક શ્રવણ કરવાની ઉત્સુકતા રાખો, ઉત્કંઠા રાખો, તૈયારી રાખો, ત્યારે આ માયા તમારી ઉપર હાવી થાય ન થાય. એ જુગતી છે. ઇન્દ્રાવતી કહે છે કે જુગતે કરીને જગાવી લઈ તાર તમે લગાડી. પણ એ શ્રવણ કરવા છતાં સુંદર સાથજી આપણે તુરંત જ ચટાઈ ઉપરથી ઊભા થાય ને એટલે તુરંત જ એ બધી વાત આપણે ભૂલી જઈએ છીએ. એટલા માટે આપણી ઉપર માયા હાવી થઈ જાય છે. જો વિતકના દ્રશ્યો, વિતકના ચરિત્રો, વિતકમાં જે લીલા છે એ લીલાને આપણે એક પલ માટે ભૂલીએ નહીં અને એની અંદર જ આપણે રમણ કરીએ તો માયા આપણું શું બગાડવાની? સુંદર સાચી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે કહે ઇન્દ્રાવતી વચન પીયું કે જીન દેખાયા ધામ વતનજી, અબ કોટક છલ કરે જો માયા તો ભી ના છૂટીએ ધનીજી કે ચરણજી. બહુ મસ્ત વાત લાસ્ટ ચોપાઈમાં કીધી છે. ઇન્દ્રાવતી કહે વચન પીયું કે જીન દેખાયા ધામ વતનજી. રાજજી મહારાજના વચનથી પરમધામના દર્શન થયા. अब कोटक छल करे जो माया. હવે માયા પોતાનું બધું જ વર્ચસ્વ જમાવે મારીને તમારી ઉપર તો પણ તો ભી ના છૂટે ધનીજી કે ચરણજી. આ વાત ક્યારે બને? સંસારમાં રહેવા છતાં માયા છૂટે? નામુમકિન છે. પણ જો તમે તમારા સદગુરુના ચરણ, ધનીજીના ચરણ પકડીને રાખશો તો માયા તમારું કાંઈ બગાડશે નહીં. અને ચરણ છૂટી ગયા, ધામ છૂટી ગયું, ધામ ધની છૂટી ગયા, સદગુરુ છૂટી ગયા તો જેમ ઘંટીની અંદર જે ચક્કી ચાલતી હોય, ચક્કી આપણે ગામડાના છીએ, ઘંટુલાની અંદર બધાએ અનાજ દળ્યું હોય, એમાં વચ્ચે બિલકુલ અનાજ ઓઢવાનો એક ઓડવો મૂકેલો હોય અને ઓડવાની વચ્ચે એક ખીલો હોય. તમે બધાએ જોયું જ હશે. અનાજ એમાં મુઠ્ઠી પછી મુઠ્ઠી તમે ઓળતા જાઓ, મુઠ્ઠી પછી મુઠ્ઠી તમે નાખતા જાઓ, અનાજ દળાતું જાય. પણ જ્યારે તમે ઘંટુલાનું પડ ઊંચું કરો ત્યારે અમુક ચણા, અમુક ધાન, અનાજ સાબુત બચેલું હોય. એ કોણ હોય? કે જે ઓડવાને અડેલીને ઊભા છે, જે ઓડવાની બાજુમાં જે ચણા છે એ આખા ચણા રહી જાય. એ પીસાતા નથી, કારણ કે તે સહારો લઈ અને ઊભા છે કે મારે અહીંથી દૂર જવું નથી. એ ઓડવાને પકડીને ઊભા છે એટલે એ પીસાતા નથી. અને ઓડવાથી જે દૂર જતા રહીએ એનો લોટ થઈ જાય, તે પીસાઈ જાય. એમ સદગુરુના ચરણ જો તમે પકડીને રાખશો, ધામને પકડીને રાખશો, ધામ ધણીના ચરણને પકડીને રાખશો આ સંસારમાં, તો તમે જેટલા માયાની અંદર પીસાવાના છો એટલા પીસાશો નહીં. સુંદર સાથજી તમે સાબુત રહી જશો. રાજજી તમને આ માયાના દુઃખથી બચાવી લેશે અને તમને પરમધામનો અખંડ ખજાનો આપશે. સુંદર સાથજી, કારણ કે છે ચરણ કે ફેર ફેર ચરણ કો નિરખिए रूह को एही लागी रट, जब हक कदम हृदय आइए तब खुल गए अंतर पट.
कि फेर फेर चरण को निरखिए रूह को यही लागी रट કે રાજ્યના ચરણ તમે વારે વારે નિરખતા રહો. એ ચરણને જ રાજ્ય રાસની ઉપમા આપવામાં આવી છે. શેની? રાસની ઉપમા. ચરણને જ. અને તમે પ્રણામ કરો, કોઈ પણને તમે પ્રણામ કરો તો તમે પ્રથમ પ્રણામ ક્યાં કરો? ચરણની અંદર. ચરણની સામે તમે ચરણ ઉપર તમારું મસ્તક રાખી અને તમે ચરણને પ્રણામ કરો. સુંદર સાજી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે અબ કોટક છલ કરે જો માયા તો ભી ના છૂટે ધનીજી કે ચરણજી. આ તારતમ સમજી જાય, સ્વને ઓળખી જાય, પછી માયા ગમે તેટલા પ્રલોભન આપે પણ એ ચરણ છૂટવાના નથી. સુંદર સાજી. તો આવો, આજનો સમય પૂરો, 3 પ્રકરણ પૂરા, અને આવતીકાલે આપણે 4થા પ્રકરણની અંદર હશું. ના કછું મન મેં, ના કછું ચિત્ત, ના કછું મેરે હૃદય મેં એતી મત, લીલા કો પ્રકાશ હોના, આત્મા કો પ્રકાશ ઉપજ્યો. એ પ્રકરણ આપણે આવતીકાલે જોશું. તો આજની ચર્ચાને અહીંયા જ વિરામ. હજુ આવતીકાલે છીએ, પરમ દિવસે નથી. પરમ દિવસે 1 દિવસ માટે ચર્ચા બંધ રહેશે. રસ્તામાં છું, ટ્રાવેલિંગ્સમાં, એટલે, અને પછી જાઉં છું ગામ સૌરાષ્ટ્રમાં. અને ચર્ચા તો કરીશ જ, પણ કદાચ નેટવર્કનો પ્રોબ્લેમ હશે તો હું અગાઉ તમને જણાવી દઈશ કે કદાચ અડધો કલાક કે કલાક આગળ પાછળ પણ કરવાનું થાય તો હું ફેસબુકની અંદર મેસેજ મૂકી દઈશ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય. સમસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ.